સુરતમાં SVNITમાં PhDનો અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાંક પ્રજાપતિએ એવી ચિપ તૈયાર કરી છે જે હૃદયનું સતત મોનિટરિંગ કરે છે અને બ્લૂટૂથ કે અન્ય ડિવાઇસથી તમામ ડેટા ડૉક્ટર પાસે પહોંચાડી શકાય છે. દેશમાં કુલ 31 સેમિકન્ડક્ટર ચિપ તૈયાર થઈ છે, તેમાં સુરતમાં તૈયાર થયેલી આ ચિપનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થી પ્રિયાંક પ્રજાપતિએ ગાઈડ ડૉક્ટર આનંદ દરજી અને ડૉક્ટર પિનલકુમાર એન્જિનિયરની મદદથી 180 નેનોમીટર ટેકનોલોજીવાળી ECG આર્ટિફેક્ટ રિડક્શન એન્ડ એરિથમ ડિટેક્શન ચિપ બનાવી છે. મહત્વનું છે કે આ ચિપ 2 ભાગમાં બની છે. એક ભાગ ડિઝાઇન અને બીજો ભાગ ફેબ્રિકેશનનો છે. આ ચિપ તૈયાર કરવામાં ₹15 લાખ જેટલો ખર્ચ થયો હતો, જે કેન્દ્ર સરકારના ચીફ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ હેઠળ ફાળવવામાં આવ્યો છે. જે ચિપ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે એની અંતર્ગત અમે આ ECG ચિપ બનાવી હતી અને એ ચીજનું ફંક્શન છે કે આપણે એને એરિથમિયા ડિટેક્શન કરી શકીએ. એરિથમિયા એ એક એબનોર્મલ કન્ડિશન છે જે આપણે એ ચિપ થકી ફાઇન્ડ કરી શકીએ. બાયોમેડિકલ સિગ્નલ પ્રોસેસિંગના નોઇઝ રિમૂવલ અને ડિટેક્શન માટે ECG બાયોમેડિકલ સિગ્નલ પ્રોસેસિંગ માટે એક ચિપ બનાવી છે. એ ચિપનું મુખ્ય કાર્ય એ છે કે ઇન વેરેબલ કન્ડિશન જ્યારે બી કોઈ પેશન્ટ કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવામાં આવે એની હાર્ટનું સ્ટેટસ, તો એ ECG કન્ટિન્યુઅસલી મોનિટર કરે છે અને રિમોટ ડૉક્ટર્સને પહોંચાડે છે.